જતા રહ્યા છી તો યાર મોનતા નહીં અને વાયના કેવું ચોથી મોનછી હેડો તમે એક વારી ટ્રાય લઈ રો ચા વિના મને ચેન પડે નહીં, મન મારું મુજાય રે. ચા વિના મને ચેન પડે નહીં. સતી વશે મણ ઓધળો દેખાય રે. આવો મફુજી. હા, વશો હોય હા, અને વાધળો હોય જે રીતના કોહડો. સતી વશે વાધળો એને એમ કહેવાય. કેવા હું માંગો છો? હા, કેવા હું માંગો છો તમે? એટલે તમારે અભળો મારી વાત કે ચાર પોસે ભયન વશો છે પણ બધા વાધળા થઈને ફરો છો મૂર્ખો. ચમ અને તારી તમારા ભાઈ નો હોનાનો ટુકડો છે ઉદ્યોગ ખાય છે તમને ખબર છે લે? હવે મફુજી, હા, આ વાત તો કેટલે પડી છે. એટલે અમે ઈ ક્ષેત્રનો ઓળ કરવા માટે એક દોરના ભેગા થયા હતા પોચે ભાઈ. હા બધા વાતો કરતા હતા હા અને એમાં અમાર હરી હા એવું દોઢું બોલે મફુજી આખી મીટિંગ માં રહી ગઈ. હા. એને બોલતે જ નહીં આવડતું. તાણથી આ દાડાવથી કોઈ દાડો અમે ભેગા થયા નહીં કે ક્ષેત્રનો ઓળ થયો નહીં. ભેળા થાવું પડશે ને ઓળ કરવો પડશે. હવે મોહમ્મદ જો ને તારે તમને ખબર પડે કે તમારા પોસાની વાતો ચેવી થાય છે. આ ત્યારે સતી હોય છે ખરેખર વાદળા છે. હા, કોઈ કદર નહીં પડતી, જમીનની કદર નહીં. જમીનના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. મફુજી મન તો બધી તમારા ભાઈ 2 વીઘાનું કાપલું છે છતાંય તમે મજૂરી તો ભરપાઈ કરો છો કે? પર બારી તો પછી વાનો ઓળ કરો તો 1-2 જણાનો હમારે થઈ જાય કે ના થઈ જાય? પેટેથી રોટલો હેડે કે ના હેડે? પણ મફુજી હું તો તૈયાર છું. એરા બધા કાલ કહેતા હોય ને તો હું આજ તૈયાર છું. લો તમે તૈયાર છો ને? તૈયાર છું. તમને કોઈ વાંધો નહીં? અરે કશું વાંધો નહીં મન તો. કશો વાંધો નહીં, મારે બેડા કરવા છે. જેટલા દોઢા છે ને એટલા બધા મારે પોચરા કરવા છે. તમે તારે હેડે હેડે મારા ઘેર તો હડો. મીટિંગ રાખવી છે. વાઘુજીને અહીંયા જ કીધું છે. એવું એમ? ઓય આજે કશો વાંધો નહીં. ક્ષેત્રનો ઓળ થતો હશે તો હું તો તૈયાર છું. એટલે વસ્તી રાજી થાય છે. વાત સાચી છે. એટલે આટલો ઓળ કરી દો. હા, ગમે તે તમે પોસ હું તો કહું ભેળું વાવજો ને ભેળું ના વાવો તો આગું વાવજો. નંબર રાખવા હોય તો નંબર રાખજો, સાચી પણ વાત. ઓળ કરી દો. કશો વાંધો નહીં. શું કીધું? હારું હો. મારા ઘેર પોકો હેડો ચા પી. એ યાર. ખાલી 1 વીઘાનું મને સેટિંગ કરી આલ. અરે ખાલી ઉધેડ જોવે છે મારે બેહાર પૂરતી તો તાન અને ગામમાં જે ભાવ છે ને એના કરતી 1000 રૂપિયા વધારે આલ્યો ભાઈ. હા હા, મને ખબર છે કે અમારે હિયારી 2 વીઘા પડી છે એમાં હાલ કોઈ હરખાઈ આરામ છે નહીં. ઓવા તને કીધું એટલું કઈ વધી પંચાયત ના કે તાણી પંચાયત્યો મજારી 2 વીઘા પડી છે એવું યાદ છે તમને? ઓય બધું યાદ છે, કેમ યાદ ના હોય? એવું? તાણી હરીજી એક કહેવત કહું શું? કે તમારી મજારી તવી સુલા પર પડી છે અને તમે પોસે ભાઈ મૂર્ખા છો. હાથમાં રોટલો લઈને બીજાની તવી ઉપર સોડવા દો છો ને છેવડવા દો છો. એટલે મફુજી તવી તો કપિયત છે હા. બરાબર, પણ એના ઉપર જે રોટલા થાય છે ને એ બધાને અલગ અલગ ખાવા હોય છે. અમુક કહી જાડો ખાય, અમુક કહી કડક ખાય, આવા રોટલા ખાવા છે. ચાલ, તમે તો સમજણા છો ભલા આદમી હે? અમારી સમજણ કોણ ઓભળે છે? કોણ ઓભળે છે કહેજો? આ ખેગાજી વળી તમારું નામ લેતા હતા આ ઈ તો આખી જિંદગીથી મને વહાવ્યો છે. ઈ દશમન તો કે અમે આ જમીન બદલે ભેળા થશે ને હરીજી હરખે નહીં આબા દેતા. હરખાઈ તો મફુજી 2 જણા આબા જતા નહીં. ઈ ખેગાયો અને એક આ મોટા માથાળો. એવું છે? ઓવે રસ્તો મેં ગાઢ્યો તો, કમ્પ્લીટ રસ્તો ગાઢ્યો તો. ઓવે મેં શું કીધું તું? હા. 1 વર્ષ જમીન હું વાવું, ઓવે, ઓવે. 1 વર્ષ તમે વાવો. હા. કો તો એક કામ કરો, ભેગા થઈ અને જમીન વેચી મારો. એ અમે ઉભા નહીં જતા તો અમારે જાવું જો કેજો. એટલે હરીજી અભળો મારી વાત કે આજે છે ને તમને ગામમાં વાતો અભળવા નહીં મળતી હોય ચમ પણ મને વાતો અભળવા મળે છે. શું? કેવી વાતો વસ્તી કરે છે ચેવી? કે ખરેખર આ પોસે છે ને વાતળા છે. આ પગામાં ખરેખર હોનાનો ટુકડો પડ્યો છે અને પડ્યો ધૂળ ખાય છે. આ તો વાઈન લીધે અમે તો બધી રીતે તૈયાર હતા પણ આયા દશમન ઉભા નહીં રહેતા. એટલે આરી વાત મારાથી ખમણી નહીં. એટલે મેં પગલું લીધું તાત્કાલિક કે પોસન ભેળા કરું અને આ જમીન વાવતા કરું. મફુજી હા. જો તમે ભેગા કરતા હોય અને આ જમીનનો વોલ કરતા હોય તો હોના જેવું છે. હું તો તૈયાર છું મફુજી, મારા મનમાં મેલ લગી રહે નહીં. હું ચોખ્ખો મોણો છું. એ વાત તમારી કેવી સાચી છે. અભળો મારી વાત કે જમીનના ભાવ અત્યારે કેટલા પહોંચ્યા છે? કરોડ. આ ઘરનું ખાલું તમારે લેવું હોય ને તો તમે ના લઈ કો. હાસુ. અને તમારા જોડે તો 2 વીઘા પડી છે. ઓવે એટલે આ 2 વીઘા ખરેખર એક જણો વાવતો હોય ને તો તમારા પોસે ભયનું પૂરું થાય એમ ઓછું. આ એ તો વાત સાચી છે તમારી, પણ મફુજી હા. અમાર વાળા જે છે ને ઈ શેહુ રેડે મોનતા નહીં કોઈ દાડો. બધાય મોનસી અભળો મારી વાત કે પેલા 2 જણા મારા ઘેર બેહવાનું કીધું છે ને તમે મારા ઘેર પહોંચી દો હેડ. કોણ કોણ? વાઘુજી ને ખેગાજી. એવું એમ? હોય હવે મફુજી તમે મારા ઘેર આયા છો
અને તમને ખબર છે કે આ દાડા સુધી આ હરીએ તમારી કોઈ વાતમાં ના નહીં પાડી અને આજે ના નહીં પાડું. તમે કહો તો હું રાજી ખુશી તમારા ઘેર જાયો બરાબર અને મીટિંગમાં બેસો. પણ તમારા માટે કહું છું, જો તમારું મન હાચવું હોય તમે આજે વંશો ગોમાં તમારી બહુ ઇજ્જત છે. પણ આ મારા ભાઈઓ ચારે ચાર દશમન છે બાપુજી, કોઈનું મન રાખતા નહીં. હું હાચું માણો છું, તેમાં દશી થઉં છું. મારે કેવું કોઈ માનતા નહીં. શું લાગે છે કે એનો વચન થઈ અને મોટો થઈ જશે એટલે ભાઈ મને મોટું થવાની કોઈ પડી નહીં. હું તો ભયાનું સારું વિચારું છું. ચાલ સાચું કશો વાંધો નહીં, એની ચિંતા ના કરો તમે. મારે કોશિશ કરવી છે કે તમે પોસ ભાઈ ભેળા થો અને આ ક્ષેત્રનો ઓળ થાય. બીજું કોઈ નહીં. તમારું મન ના રાખીને તો બાપુજી મને ખોટું લાગે. કશો વાંધો નહીં, મને રેની સર. અને સાચું કહું છું, જો તમારું મન નહીં રાખીને આવ્યા તો આખી જિંદગી વાઈન ને બોલું હું. હા તમે કોઈ લડેલા છો? લડ્યા નહીં. તો પછી તાણે કોહડ દોઢે કાપી છે મારા ઓળખા. બાકી કાપતા ભલા આદમી. મારે અને દોઢે ને આડવેર છે, બીજું કોઈ નહીં. તમે મગનું નામ મરી ના કરતા, ભલે દોઢું બોલતા. સારું તાણે ભેળું થાય છે, ભેળું નહીં થાય. કશો વાંધો નહીં, હું આવું હેડો. હો, હું પેલાને કહેતા આવું છું. સારું. હા, આજે વંચો ઉતર્યા છે આજી વાતમાં. શું કરવાનું હવે? ઘેર કેવા આવ્યા છે, જવું જ પડશે. કશો વાંધો નહીં, શું નિર્ણય થાય છે જોઈ લે. ભૂપતજી, ઓ ભૂપતજી, એ આવો ભાઈ. શું હતું બાપુજી? શેતર હતું કીધું 2 વીઘા. હા, તમારે વાબુ છે ઓવા બાપુજી વાપુ છે. એટલે તમે પૂછ્યો કે કનું છે? ના ના, આપણે શું કોમ છે, ગમે એનું હોય, આપણે મજૂરી જ કરવી છે કે બાપુજી? વાત સાચી. તાણે આપણે હાચા મનથી મથવાનું છે અને મથીને હોમેલ્યા ધણીને હાલવાનું છે ને આપણે કમાવાનું છે. ઓમે તમારે પોસ ભયમાં કેવું છે ખબર છે કે ઘરનો કાળજાનો કટકો પડ્યો છે ને બહાર મથવાનું જોર છે, બીજાની જમીઓ વાપી છે. હવે બાપુજી, ઘરના ખેતરમાં તો તમને ખબર છે ચો હરખાઈ આવે એવી છે અને ચો હરખાઈ આપવા દીધી. હવે હરખાઈ લાંબી પડે. બાપુજી, હવે તમે જાણા નહીં, ઓબળો માર્યો કે મોટી ભાગડી બોધો છો ને સમજણા છો. બધી વાત વાત વસ્તી વાતો ચેવી કરે છે. આ એટલે વાતો કરે, અમારા ભયામાં વખ પડ્યા છે બધા. ચો મોનું છે કોઈ કહેવા જાવ એટલે ડાયરેક્ટ અમે ખોટા. પણ આ નહીં, અરે હો બાવળિયા ઉગતા કદી હરખાઈ નહીં લાંબી વાવું ઇનાક બાબા જોઈએ ના. ઓબળો મારી વાત, તમે પોસે પોસ સમજણા છો, ખોટા નહીં. સમજણા ખોટા તો છો. હું છું. તમે ખોટા નહીં બાપુજી, અમારા ભાઈઓ 4 રે ચીડે ખોટા છે. ઓબળો મારી વાત, તમારા સુધી 4 જ મળ્યો છું હું. બધાને વાતો એગ્રી જ કરી છે, કમ્પ્લીટ જ કરી છે. કોહડ અરે મફુજી, હું એ એગ્રી જ છું, હું ચો ના પાડું છું. પણ તમે હાલ બધાને કહો એટલે તૈયાર થઈ જાય. પણ મેન મુદ્દાની વાત આવશે ને એટલે એ કાઢો ઉલાલ છે. એમાં અમારા હરી અને ખેગાર આ 2 જણાને હરામ બોલતા આવડતું નહીં. એ તમારી કેવી લાખ રૂપિયાની વાત છે. આ પોસ ઓગળી ઓળખી છે. એક આદત બુદ્ધિ ના હોય તો તમારે સમજાવવાની ફરજ આવે છે. એટલે મફુજી અમે તો સમજાવે છે, અમાર જોડે સમજીને જોય, ઘેર જઈને બહેરા જોડે જોય એટલે બધું ભૂલી જોય છે, બહેરાની વાતોમાં આવી જોય છે. અમે હાથ દાડાવથી બહેરાનું નહીં વાપર્યું, ભયો હમું તાચ્યા છે, પણ ભયન અમારી કદર નહીં. તાણી શું? કશો વાંધો નહીં, ચિંતા ના કરો, મારે ભેળા કરવા છે અને આ ક્ષેત્રનો ઓળ કરી આલવો છે. મારી વાત સાંભળો, તમારા કહેવાથી આવું છું, મારા ભયાના કહેવાથી નહીં. એ તઈને મારા ઘેર હેડાડ્યા છે, બે હાર્યા છે, એટલે તમે જઈને મારા ઘેર બે હેડો. હા હા, હું જઉં છું, પણ તમારે કેવું મોન્યું એને કેવું નહીં મોનું. કેમ કે આ ગામમાં વાતો થાય છે ને ખરેખર મારાથી વાપરી નહીં જાતી. એટલે ગામમાં તો અમે અમારા બાની આબરૂ ઉદણવા હારા 4 ધાર્યું છે હોય ને. એટલે ઓમો તો તમે કોઈ લડેલા નહીં, કોહડો લાકડીઓ લીધેલી નહીં, તરવેરીઓ ખેંચેલી નહીં, કોહડ અરે શરમ મને આવે છે, તો પછી પછી તો રાવણામ નહીં જઈ કહેતો. જે ચકડી વાત છે ભલા આદમી. તાણી કોહડ હારું, કશો હતો ને, હું તમારા ઘેર જઉં છું. હા હા, હું પેલાને બોલાઈને આવું છું. હેડ જો તમે અહીંયા જોડે જો, ઈ અમારે હારું જ બોલે છે બધું. 2 વીઘા જમીન છે, ઓછી નહીં. કોહડો અત્યારે આ ઘરનો ગાળો લેવો હોય ને તો ઓછે પાણી આવે છે. ખબર છે માફુજી, એકી એક મજૂરી કર્યા મરી જાય છે. હા. એ 2 વીઘા વેચે ને તો હાલ બધા રૂપિયા વાળા થઈ જાય, પણ કોઈના રૂપિયા વાળું થાવું નહીં, થવા દેવાય નહીં. મારા રૂપિયા વાળા કરવા છે. હા, અને અમાર 5 ભાઈઓમાં એક હાથો જો સુખી થાય ને તો ખટાતો નહીં. ખટાતું તાણી અમે પણ ફૂમ થઈ, અમે સુખી થતું રોવી છે એર્યા, બાધાઓ એરા રાખી અમાર વેરવાની. દસી આ બધું થાય માફુજી, એટલે આ તો ભાઈ સિક દશમન છે. વાત સાચી. તાણી તમે- શાને એ તાવું આયા રૂપિયા તમે હાથ- સો મરતા દસી થઈ થઈ. તમે હાથા છો, કશો વાંધો નહીં. હારું, મને વધારે બોલાઈ જા હે. તમારી બધી વેદના હું અહીંયા ગાયો. હો, હાથા છો તમે. હો, પોકો. હારું. હો ઘૂમતા કાકા, હા બાપુજી, શું કરો છો? આ બટાકા વાટું છું, વંઘારીને પછી શાક કરું અને રોટલા કરીને ખાઈ લઉં. એવું છે? હા, એકલા એકલા? બેહી તો તમે હટો હે? અને ચાણી પછી ઘૂમતા કાકા, અસલ વાત કરું? હે, હું ખાવા રોજ, હે, પણ ચા નહીં. ચાણી. તમારા બાના શેતરના બટાકા હોત ને તો
અમારા બાના ખેતરમાં બટાકા ના હોય, ચમ એક બાવળિયા જ હોય. અને નહીં, આજીવન બાવળિયા જ રહે તમને કહું હું. બીજું કોઈ ઉગશે જ નહીં કોઈ દાડો, સમજ્યા તમે? અને હું ઉગવાય નહીં જુ, ચમ હું જીવું છું ને એટલી ઘડી કોઈ ઉગવાય નહીં જુ અને કોઈને ખાવાય નહીં. વાપરો તમને વાપરતું હોય તો એક વખત તમારા બાએ બટાકા વાયા હતા, ઢગલો થઈ ગયા હતા. આ તે ઢગલો છો તો હા એ ઢગો વેરાઈ ગયો હતો, તમને યાદ હોય તો ખબર છે? તાણે નતો વેરાણો, હે? તમારા બા ની જ્યાં પછી વેરાણો. હા એટલે એના પછી હરખાઈ આવી જ નહીં. શાના આવી લીધે? શાના લીધે નહીં આવી? છે? હે? તમારા લીધે નહીં આવી? મારા લીધે નહીં, હા. આજે આ બીજા છે ને ભાઈઓ હા. એના લીધે તમને કહું હું. આ મોટો ચી રીતના હેડે છે ને એ એને કોઈ ગણત નહીં. હા પણ હવે તો આળવો પડ્યો છે. પણ હળવું ના પડવરે ને. બાપુજી હા. હવે ખાયો નહીં અને ખાવા જોઈએ નહીં. સાકું તમને શેઠું કહું. રાખો કે વોઇસ ફોડી નાખો. વાપડો. હા. હું ભિખારી જેવી જિંદગી જીવું છું. ઓહો. જીવું છું કે નહીં? હા. કોઈ છે ફૂંચી ખાવા મારા ઘરમાં નહીં, એટલે ઓયાના ઘરમાં કોઈ ફૂંચી ખાવાય નહીં રે અને લેવાય નહીં દઉં તમને કહું. આવી નીતિ ના રખાવરાય. અને સૌથી વધારે અમારામાં વિલન હોય ને હા. તો ભૂબો. હે? હાથ હારો જૂઠો હોય ને તો બોલી અને હાથો થઈને નીકળી જાય મોટા માથાળો. તાણી લાખ રૂપિયાની વાત કરી તમે, પોસે પોસ ખાતા છો. શાના માટે આયા તમે મને એમ કહેતું પહેલા? હું તમારા પોસ ભયા માટે આવ્યો છું. પોસ ભયા ભેળા કરવા છે અને પેલું તમારે ભેળાનું ખેતર પડ્યું ને એમાં તમે બટાકા વાઈન ખો ને એવું કરવું છે. એવું એમ? ઓય કદીએ મેળ નહીં આવે અને લડીને મરી જા. હા મેં પૂછી તમને કહું હું. હા જતા રહો તમે. શેના માટે? અમારે પોસામાં હરખાઈ નહીં એટલે નહીં. હા એ ખેતરની કિંમત વાપરી છે તમે? હવે પડે પડે એની કિંમત પાછી છે તમને ખબર છે? 2 કરોડ રૂપિયા થયા છે વીઘે. હા એટલે વભડો એમાં હરખાઈ આવી નહીં અને આબાની નહીં. અને તમે મને લઈ જાઓ ને તો હું એ કઢાને માર્યો. અને પેલા તો આને માર્યો, ભૂબાને માર્યો તમને કહું હું. હા એને બોલતા નહીં આવડતું. વાપરો મારી વાત, એ પોપટ ઘોડે જ બોલ્યા છે, વખોણ કરતા હતા તમારા. કના તમારા કદી એ ના કરે વખોણ કરતો હોય છે એ લોકો જાણો. ચમ હે? કેમ ના કરે? કદી ના કરે. મારા ભાઈને હું ઓળખું છું. ભૂબો તો ભૂબો પણ બીજા એકે વખોણ ના કરે તમને કહું. વાપરો મારી વાત, આ પોસમો નંબર તમારો છે. પોસે પોસ પોપટ ઘોડ બોલ્યા છે ને પોસે હાથા છે. હા એટલે એ ચારાને મને કાઢી નાખ્યો છે, ખબર છે તમને? નહીં કાઢ્યા. કઈ કીધું? તમારા મનની વેમ છે પેલા આદમી. બધી એ ખબર છે અમને તો. હા જોવાની બેઠેલા છે બધું એ જકા. પણ વભળો મારી વાત, કે વળ કરી દ્યો તો વભળો મારી વાત, કે પેલા તો ગોમમાં વાતો ના થો, ગોમમાં તમે સાવા ના થો અને બેન 4 કરોડ રૂપિયા તમારે આવે. ગોમાં તો વાતો ફરી ફરી હું જ કરું. હા? હું જ કરું છું કે અમારામાં હરખાઈ નહીં અને વેરાઈ ગયું છે અમારે તો. કદી એ ભેળું નહીં થાય. હું કરું છું લ્યો વાતો. એરી વાત ની શું કરવાનું? મને ખબર છે, તાણી. પણ હું બહાર ના પાડું કેમ કે મારે ભેળું કરવાનું છે, વેરવાનું તો છે નહીં. કદી નહીં થાય ભેળું તો. હેડો સોના મોના વિચાર મારા ઘેર છે. રોટલા ખાઈને જતા રહો. હું માર્યો એક આધાર માર્યો તમને કહું હું. હા. કશો વાંધો નહીં, લાકડી લઈ લો હેડો. અને એને આ મોટાને ઓળખે છે. તમારાથી ફોતરું પડે તો લાકડી ઉપાડી લો હેડો. છે ઘરમાં તમારા મગજ લાકડી? મારું ઠકાણે નહીં, મગજ ઠકાણે નહીં તમને કહું. કરોડપતિ થઈ જાઓ. અમે હું રી કાઢવા ફરી રહ્યો છું. હા. કરોડપતિ મારે નહીં થવું. ચા. હા. અમે એ ભેળા થાય ને હા. તો બધું હળવું થાય. પણ હળવું કરવું જ નહીં ને, આપણે હળવું કરવું છે. એવું તો હેડો. હા કશો હતો નહીં તાણી. આવે છે હડો. એટલે તમે નહીં વિચારતા કે મારા ભાઈએ કરોડપતિ બને ને હું કરોડપતિ બનું? હું તો વિચારું છું, બધાનું વિચારું છું. હા તો પછી ચમ પાછી તમને પાણી કહું. કરો છો? પણ અમુક એવા છે ને એનું તો કદી નહીં. હવે તમે મોટા છો પેલા આદમી, આવી બુદ્ધિ તમારે ના રખવરાય. કો હેડો હેડો. આવું છું. તમારે તો લાકડી લેવી પડે, હેડો લે ઓળ કરવો છે. અમારા જેવાની જરૂર ના પડે. લાકડીઓ એટલે ઘણી મારા જેવા માણસો તો ગામમાં ગોત્યા ઓછા દડશી. ઘણી કેમ કે કોઈ ભેળું કરવા અત્યારે માગતું નહીં, વેરાવા જ માગે છે. આ કહી દઉં તમને. આ એટલે આરામ એટલે અફુજી કોક આવ્યું હોય ને તમારું વિચારી તો પછી પકડ છે પહેરી દેવા પડે. આરામ અફુજી ને આજ અમારા ભયોનો અનુભવ થઈ જાય. હડો શોખી થાતો. ઓય તાળી ગયા છે હવે તો ખરેખર હરખાઈ આવે તો આ ખેતર જ વેચી મારું છે. ખેતર હોય નહીં કે આ ડખા ઉભા થાય નહીં. ભયન મેલી તો ખેતર જતું રહેવું છે. એકદમ તમે સાચી વાત કરી છે. એમાં આપણા બાનું નામ રહે. ચમ કેજો બાય આખી જિંદગી ખેતર વેચ્યું નહીં. ચીરે છોકરા માટે પડી રાખ્યું છે અને છોકરા વેચી મારશી તો બાનું નામ તો આગળ આવવાનું છે કે? એટલે બાનું નામ તો અમે તો રહેવા દીધું છે. ગોમમાં લાગીને નામ રહ્યું નહીં. થોડા નેચા અવાજે વાત કરો તો સારું લાગે એમ. શાંતિ રાખો, હું વાઘુજીને બોલાવું. બે સવા કરીને હસી આખા ગામમાં. આખા ગામમાં વાતો થઈ છે. ફરતા હેડ છે મોટી ને મોટી પાકડીઓ બધી. ઘરની તો વાર રાખતા હતા. આ તો અહીંયાના ઘેર ભર નથી, કોઈને ઘેર નહીં ભરતા. લાસારી અમન આવે છે, રાવણા અમાર જવું પડે છે. બધી ખબર પડે છે કે આ બધા નાટક કેમ થઈ છે. હમણાં વાત ત્યાં કરશે. ખાટલો પડ્યો, ખાટલામાં બેહો. ખાટલામાં મારી જગ્યા તો કરો હે તો કરો મારી જગ્યા. અરે બે હો પણ નહીં પડ્યા આટલા બધા મોસા છે. હે
કશો વાંધો નહીં હેડો મોટો ભાઈ કોઈ બેહે તો કોઈ વાંધો નહીં કોઈ મેણું નહીં આ સુધરો સુધરો